નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો અમરેલીના ધારીમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલાની ઘટના સામે આવી। બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો ફોરેસ્ટ ગાર્ડ પર નોકરી બાબતે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। વન કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ફોરેસ્ટ ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો ધારી પોલીસ ખાતે વન કર્મચારીએ ફરિયાદ નોંધાવી। વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વમાં સરસિયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ પર બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બે શખ્સો દ્વારા સરસિયા રેન્જના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ પર નોકરી રાખવાની બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। હુમલો થયા બાદ ફોરેસ્ટ ગાર્ડને ધારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા અન્ય ફોરેસ્ટ સ્ટાફ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ ધારી પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। જોકે ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલાની ઘટનાને લઈ વન કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। હાલ ધારી પોલીસ ખાતે વન કર્મચારીઓએ ફરિયાદ નોંધાવતા આરોપીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે। આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો। મારી ફરજમાંથી હું ફરજ બજાવી અને રિટર્ન ધારી આવતો હતો। એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગા ભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોક્યો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે।